નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં એકલા પડી ગયા છો, જીવનમાં મુસીબતો આવે તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। તમારા જીવનમાં કેટલી મુસીબતો છે એનાથી ફરક નથી પડતો, ફરક તો એનાથી પડે છે કે તમે એ મુસીબતોનો સામનો કરીને કેવી રીતે પોતાનો રસ્તો બનાવો છો। જીવનમાં એકવાર સાચો ફેંસલો લો તો પછી પાછું વળીને ના જોતા, કારણ કે પાછું વળીને જોવાવાળા ઇતિહાસ નથી બનાવી શકતા। સમયથી લડીને જે માણસ પોતાનું નસીબ બદલી દે, માણસ એ જ છે જે પોતાનું કિસ્મત બદલી દે। સંઘર્ષ કરતા સમયે ગભરાતા નહીં, કારણ કે માણસ સંઘર્ષ કરતો હોય ત્યારે હંમેશા એકલો હોય છે, અને જ્યારે તેને સફળતા મળે છે ત્યારે આખી દુનિયા તેની સાથે હોય છે। દોસ્તો, હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે, પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ ભરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે। તમારી પોતાની તુલના ક્યારે કોઈ બીજાથી ના કરો દોસ્તો, કારણ કે બાગમાં ઉગેલા બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી। ચાહવાવાળા તો બધે જ મળી જાય છે, પરંતુ તમારી પરવાહ કરવાવાળા લોકો છે ને, એ તો ભાગ્યે જ મળે છે, કોઈક જ હોય છે। પોતાની કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય પણ ના શકે। ચૂપ રહેવું બહેતર છે એનાથી, જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકતો હોય। ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી। માણસના સારા કામ ઉપર બધા જ ચૂપ રહે છે, અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ને, ત્યારે તો મૂંગા પણ બોલી ઉઠે છે। તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય। દોસ્તો, કરોડોના બંગલામાં પણ જો તમારે સુખ શોધવું પડે ને, તો એનાથી મોટું દુઃખ બીજું કંઈ પણ ના હોઈ શકે સાહેબ। એવું તો શું છે તારી પાસે જે મારી પાસે નથી? બસ અહીંયાથી જ લાલચ અને સ્વાર્થ જન્મ લે છે। નિષ્ફળતાનો ડર અને સફળતાનો અહંકાર માણસ પાસેથી ઘણું બધું છીનવી લે છે। ક્યારેક પોતાના જ પોતાનાઓનો એવો તમાશો બનાવે છે કે પોતાના કહેવાને લાયક પણ નથી રહેતા। જીવનમાં જો શાંતિ મેળવવા ઈચ્છો છો તો બીજાથી ફરિયાદ કરવાના બદલે પોતાને બદલી દો। ઉંમર ભલે કોઈ પણ હોય, પરંતુ જિંદગી કોઈને કોઈક સબક જરૂર શીખવાડી જાય છે। હંમેશા આપણને એ લોકોના હાથોનો મજાક બનતા હોઈએ છીએ જે લોકોને
આપણે આપણા કમજોર સમયમાં આપણી બધી જ વાતો બતાવી દેતા હોઈએ છીએ. આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી. જો સ્વાર્થ પૂરો થઈ જાય ને તો સંબંધો આપોઆપ તૂટી જતા હોય છે. કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર સંબંધો બનાવતા થઈ ગયા છે. જ્યારે માણસનું દિલ તૂટે છે ને ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું, પરંતુ તેની સાથે તેનો ભરોસો અને તમારી સાથે રાખેલો તેનો લગાવ પણ તૂટી જતો હોય છે. દોસ્તો, આજના જમાનામાં લોકો તમારી કદર ત્યારે જ કરે છે, લોકો તમારી કિંમત ત્યારે જ કરે છે જ્યારે એ લોકોને તમારી જરૂરત હોય છે, એ લોકોને તમારાથી મતલબ હોય છે. જ્યારે તમારો ખરાબ સમય હોય ત્યારે, તમારી ખરાબ પરિસ્થિતિ હોય ત્યારે જે માણસે તમારો સાથ આપ્યો હોય, જે માણસ તમારી સાથે ઊભા રહ્યા હોય, એ માણસને જિંદગીભર ક્યારેય પણ ના ભૂલતા. દોસ્તો, જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ક્યારેય પણ ના બોલવા જોઈએ. દોસ્તો, કારણ કે મૂડ સુધારવા માટે સમય મળે છે, પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો. એ હંમેશા યાદ રાખજો. ક્યારેય પણ તમે એમ ના વિચારો કે તમે એકલા છો, પરંતુ એમ વિચારો કે તમે એકલા જ કાફી છો. એકલા પણ ઘણું બધું કરી શકો છો આ જીવનમાં. કમંડ માટે નહીં, પરંતુ ક્યારેક ક્યારેક આત્મસન્માન માટે પણ આપણે કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે. મજબૂત થવાની મજા તો ત્યારે આવે છે સાહેબ, જ્યારે આખી દુનિયા તમારી હારવાની રાહ જોઈને બેઠી હોય. આજકાલ હવે એ લોકો પણ સમયની સાથે બદલાઈ જતા હોય છે, જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ન હતો. પોતાની નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો, એના પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો, જેને તમે ગુમાવી ચૂક્યા છો. દોસ્તો, હંમેશા પોતાના લક્ષ્ય પર ધ્યાન આપો. જીવનમાં ક્યારેય પણ નિરાશ નહીં થાઓ. જીવનમાં તમારે જાતે જ આગળ વધવું પડશે. મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ના કરતા. દોસ્તો, આ દિલ પણ એની ઉપર મરે છે જે લોકો આપણી કદર નથી કરતા. જો કોઈ ખરાબ સમયમાં તમારી પાસે આવીને કહે કે તું ચિંતા ના કર, હું તારી સાથે બેઠો છું, તો એના આ શબ્દો આપણને હિંમત આપી જાય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.